ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે, તો તાલુકા કક્ષાએ સંબંધિત આરોગ્ય અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તો આ તમામ આંગણવાડી, શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ORS અને પાણીની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો હીટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. તો વિભાગે લોકોની સુરક્ષા માટે માર્ગદર્શિકા જારી કરી છે. સાથે જ તકેદારીના ભાગરૂપે વિશેષ અભિયાન પણ શરૂ કર્યું છે. તો આરોગ્ય વિભાગની ટીમે જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, ગ્રામ પંચાયત અને ST ડેપો પર ORS પેકેટનું વિતરણ કર્યું છે. વિશેષ વાત એ છે કે માત્ર વિતરણ જ નહીં, પરંતુ લોકોને ORS બનાવવાની સાચી રીત પણ શીખવાડવામાં આવી છે. ત્યારે મનરેગા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકો માટે ORS, પાણી અને હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરવામાં આવશે. તો બપોરના સમયે વધુ ગરમી દરમિયાન કામગીરી બંધ રાખવામાં આવશે. તો શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસના સમયમાં ફેરફાર કરવાની સૂચના પણ આપવામાં આવી છે. તો આરોગ્ય વિભાગે નાગરિકોને લૂથી બચવા માટે સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરાયો છે. તો લૂથી બચવા માટે સીધા સૂર્યપ્રકાશથી દૂર રહેવું, વારંવાર પાણી પીવું અને પ્રવાહી લેવું જરૂરી છે. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળ પાણી અને ORS પીવાની સલાહ આપવામાં આવી છે. તો સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી, છત્રીનો ઉપયોગ કરવો અને બપોરે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે. તો લૂ લાગવાના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. સર, શું કહેશો, રાજ્યભરમાં અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં પણ હીટ વેવની આગાહી છે. આપના દ્વારા પણ એક દિશા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. શું આખી હકીકત? રાજ્ય સરકારશ્રી આ વખતે બહુ ચિંતિત છે, કારણ કે હીટ વેવની આગાહી છે અને આગામી 2 મહિના સુધી સખત ગરમી પડવાની શક્યતાઓને ધ્યાને લઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવી. જેના અનુસંધાને ગઈકાલે CS સાહેબે એની VC પણ લીધેલી. એમાં જે અમને સૂચના મળે એનું અનુસંધાનમાં આપણે જિલ્લા કક્ષાના અધિકારીઓની બેઠક બોલાવે. આપણા જિલ્લાના નોડલ અધિકારી આપણે CDHOની નિમણૂક કરેલ છે અને તાલુકાના નોડલ તરીકે આપણે જે તે તાલુકાના જે મેડિકલ ઓફિસર છે, THO છે, એની નિમણૂક કરેલ છે. આપણે ખાસ કરીને પરીક્ષાઓ ચાલી રહી છે, તો 10 વાગ્યા સુધીમાં આ પરીક્ષાનું કાર્ય પૂરું થઈ જાય અને બાળકોને તડકામાં બેસવું ન પડે, બેસવું ન પડે તે માટેની પણ સૂચના આપવામાં આવેલ છે. દરેક સ્કૂલમાં અને આંગણવાડીમાં પૂરતા પ્રમાણમાં ORSના પેકેટ અને બાળકોને અને બચાવવા માટે, લૂથી બચવા માટે શું કરવું જોઈએ તેને સમજ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં દરેક VC ને અહીંથી સૂચના ગઈકાલે અમે DDOની સૂચના આપી હતી. DDO દ્વારા દરેકને જાણ કરવામાં આવેલ છે અને એની જે માર્ગદર્શક સૂચનાઓ છે ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ ઉપર પણ લગાડી દેવામાં આવેલ છે. આપણા જે આરોગ્ય કેન્દ્રો છે એમાં એક ખાસ બેડ રિઝર્વ PHCમાં રાખવામાં આવેલ છે, જે લૂથી કોઈને જો સંક્રમિત થાય તો એને તાત્કાલિક સારવાર મળે એટલા માટે છે. આમ આપણે પૂરતું આયોજન છે એ કરી દેવામાં આવેલ છે. ખાસ કરીને શ્રમિકો માટે જે ઔદ્યોગિક એકમો છે, GIDC છે, ત્યાં શ્રમિકોને લૂ ન લાગે એના માટેના તકેદારીના પગલાં પાછળ આપણે GIDCના અધિકારીઓને અને દરેક જે મોટા યુનિટો છે તેને સૂચના આપેલી છે કે જ્યાં બોઇલરનું કામ ચાલતું હોય કે ગરમી અંદર બહારે ગરમી હોય અને અંદર પણ થતી હોય તો પૂરતી કાળજી લેવી. બને ત્યાં સુધી બપોરના ટાઈમે આવું કાંઈ યુનિટ જો બંધ રાખવું પડે તો બંધ પણ રાખવું, એવા દિશા નિર્દેશ પણ તેઓને આપી દેવામાં આવે છે. જ્યાં ખાસ કરીને સ્ટોરેજ થાય છે, જેમ કે ઓક્સિજનના બોટલો ભરેલી હોય, કોઈ આગ સાથેનું કામ થતું હોય અને પોતાના જે વાયરિંગ હોય એ પણ ચેક કરાવી લેવાની તમામને સૂચના દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.